નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને જે ગઝલ સંગ્રહ છે એ બંને એના વિશે વાત કરવાની છું અને મારી જે ફેવરિટ ગઝલ છે એ હું તમને વાંચીને સંભળાવીશ. તો એમાં મારા જે ફેવરિટ ગઝલકાર છે ગુજરાતી સાહિત્યમાં, અને તમને ખબર છે કે મને ગુજરાતી સાહિત્ય લિટરેચર જે છે એની સાથે બહુ લગાવ છે, પ્રેમ છે. તો એના વિશે હું આજ વાત કરીશ ને એમાં પહેલી જે બુક છે એ રમેશ પારેખની છે અને એમની ઘણી બધી ગઝલ કાવ્ય અને તમે વાંચ્યા હશે, સાંભળ્યા હશે. હું એવું માનીને ચાલું છું અને મારી જે એક ફેવરિટ ગઝલ છે એ હું તમને વાંચીને સંભળાવવા માગું છું. તો એ ગઝલ છે, એનું ટાઇટલ છે કોને ખબર. તો પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર, એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર. શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત, એક જણ નક્ષીર શીખ ઉજળ રહી ગયું કોને ખબર. શાહીમાંથી આમ કા ઢોળાય છે તારા સ્મરણ, એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર. સ્વપ્નમાં વહેતી તી નહેરો તારા ચહેરાની સતત, ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર. માછલીએ એકદા જળને પૂછ્યું કે તું કોણ છે, તો એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર. મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર. તો આ જે ગઝલ સંગ્રહ છે એ રમેશ પારેખનો છે, એટલે તમને રમેશ શબ્દ છે એ જોવા મળશે. અને રમેશ પારેખ જે ગઝલકાર, કવિતાઓ અને એમના ઘણા બધા એવા ગીતો જે તમે સાંભળ્યા હશે ને, એ અમરેલીના રહેવાસી હતા અને એમણે બહુ બધું સારું લખ્યું છે. જે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષા છે એમાં પણ એમણે લખેલું છે. તો એ મારા આમ ફેવરિટ છે, એટલા માટે હું એમની બીજી ગઝલ તમને સંભળાવવા માંગીશ, જેનું ટાઇટલ છે તમારા જ છે તમામ. તારા જ છે તમામ ન પૂછો, તમારા જ છે તમામ ન ફૂલોના પૂછ નામ, ગમે તે ઉઠાવતું લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર તું સજાવ, અને આંસુ ભર્યા રૂમાલ સૂકવવાની આજકાલ ઋતુ છે શહેરમાં, પંપાળમાં તું ઘાવ અને ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવતું, અને સપનાનો ભગ્ન અંતે નવેસરથી આ વસંત લખે છે કૂંપાળ વડે, અને કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવતું, અને અચરજ છે એ જ એક કે સર્વત્ર મહેકે મહેકે મધપુરનો મોગરો, થોડી ક્ષણોને છૂટ કે આખોય બાગ લૂંટને ઉત્સવ તું મનાવ, હોઠે થીજેલ શબ્દને લોહીના વહેણ સ્તબ્ધ, તું આ આપણને છીએ શબ્દ, અને તારો છે હક કે માંગ, અનાગતી પાસે રાગ ને મહેફિલ જમાવતું, અને બેઠો ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઈ, ના ચૂપચાપ તાક ને ભીતર જરાક ઝાંખ છે એનો અભાવ તું. તો આ થોડીક ગઝલ છે એ તમારી જાત વિશે અને તમને જે વસ્તુઓ છે એનો તમારે જવાબ જોઈએ છે એના વિશે છે. તો આ ગઝલ પણ મને બહુ ગમે છે. તો રમેશ પારેખની ઘણી બધી એવી ગઝલ અને કવિતાઓ જે મારી ફેવરિટ છે. અને બીજી જે બુક છે એનું નામ છે ઋણાનું બંધ, અને આ દિનેશ કાનાણીની છે, અને એમની ઘણી બધી એવી ગઝલ જે મને ગમે છે એ હું તમને સંભળાવું. સપના તૂટે કે સગપણ નાસીપાસ થવાનું નહીં, વળાંકે ઊભા છે અવસર નાસીપાસ થવાનું નહીં, અને મુશ્કેલીઓની માળા લઈ જીવન તો ઊભું હોય, તારે વહેવાનું ખળખળ નાસીપાસ થવાનું નહીં, એક જ સરખી શ્રદ્ધા તો કંઈ રહેતી ના હોય કાયમ, થાતી હોય ભલે ને વધઘટ નાસીપાસ થવાનું નહીં, આજે ઉડી ગઈ છે ગઈ તો કાલે આવી જશે પાછી, પંખી જેવી છે સમજણ નાસીપાસ થવાનું નથી ભાઈ, જીવનનું તો છે તૂટેલા સપનાનું મંદિર, ધજા જેમ જ થાજે ફરફર અને નાસીપાસ થવાનું નથી, સૌને મળતો રહેજે કાયમ, ફૂલ મળે કે કાંટા બસ એમ જ થાશે ઘડતર નાસીપાસ થવાનું નથી.
અને બીજી છે મને તો ખરેખર ફળી છે ગઝલ, ખરું તો કહું વાસળી છે ગઝલ, મને તો ખરેખર ફળી છે ગઝલ, ખરું જો કહું વાસળી છે ગઝલ, ભલે પથ્થરો આપતા ઘાવ પણ ઘણીવાર ત્યાંથી મળી છે ગઝલ, નવી કલ્પના ને નવી તાજગી સમયના પ્રવાહે ભળી છે ગઝલ, જગતમાં થતા હોય છે કોલાહલો પણ મૌનમાં સાંભળી છે ગઝલ, કરે કોઈ દીવો કરે કોઈ કાંઈ, અરે આ તો દિવાસળી છે ગઝલ. અને બીજી જે ત્રીજી જે ગઝલ છે એ હું તમને સંભળાવું. પેઢી દર પેઢીથી એ ગમતા હતા, ફળિયાના પંખી દિલમાં રમતા હતા, જીવનમાં એવાય લોકો જોયા જે ભૂસી ભૂસીને સાચું ભણાવતા હતા, અને કોઈ વાર ઘટે તો એ રાજી થતા હતા, બેઠા બેઠા આંસુઓ ગણતા હતા. આ લાઈન મને બહુ ગમે છે તો ફરીથી વાંચીશ. કોઈ વાર ઘટે તો એ રાજી થતા હતા અને બેઠા બેઠા આંસુ ગણતા હતા, એવા કેવા દ્રશ્યો જોઈ લીધા સપનામાં પણ ભીતો ચણતા હતા, એવા કેવા દ્રશ્યો જોઈ લીધા સપનામાં પણ ભીતો ચણતા હતા, આવીને કોઈ તિલક કરી દેશે તો બસ એ જ વિચારે પથ્થર ડરતા હતા, બેઠા હતા કોઈ સર્જક અંધારે પણ દીવા જેવું ચોખ્ખું લખતા હતા. અને હજી એક મારી ફેવરિટ ગઝલ છે એ હું તમને સંભળાવીશ. દિલનો સીધો રસ્તો મૂકે છે, પાસે આવી ફૂલો મૂકે છે, દિલનો સીધો રસ્તો મૂકે છે, પાસે આવી ફૂલો મૂકે છે, કોઈ પણ રીતે અપનાવી લો, આજ અહેમને છૂટો મૂકે છે, એની સમજણમાં શું પાણી થઈ પાણીમાં બરાબર વંચાણું નહીં, એની સમજણમાં શું પાણી નહીં, એની સમજણ શું પાણીમાં ગઈ, પાણી માંગું ગોરો મૂકે છે, અને ખાલી પૂછ્યું ચિંટુ મજામાં ને, તો ચિંટુ ત્યાં ફોટો મૂકે છે, થોડીક શરમ લઈને આવ્યા હતા પ્રથમ મિલનમાં, એ પડદો મૂકે છે, કેવું વાવાઝોડું શ્રદ્ધાનું પથ્થર સામે દીવો મૂકે છે. તો આ મારી અમુક જે ફેવરિટ ગઝલ છે એ મેં તમને વાંચીને સંભળાવી છે, અને આ દિનેશ કાનાણી દ્વારા લખાયેલી ગઝલ સંગ્રહ છે જેનું નામ છે ઋણાનું બંધ. તો તમે પણ મારી જેમ સાહિત્ય પ્રેમી હોય તો તમે આવી બુક્સ છે એ તમે લઈ શકો છો, વાંચી શકો છો, અને મને જે ગઝલ સારી લાગી એ મેં તમને વાંચીને સંભળાવી છે. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને એમાં હું તમને ફિલ્મ વિશે બુક વિશે વાતો કરતી રહીશ. ધન્યવાદ.